મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણે બંધારણમાં જે શિક્ષણની જોગવાઈઓ છે એના વિશે વિડીયો લાવ્યા છીએ। તો વિડીયોમાં એમસીક્યુ તમે જોઈ શકો છો। તો ભારતના બંધારણમાં મૂળભૂત અધિકાર ભાગમાં કયા અનુચ્છેદમાં મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ છે? તો જે અનુચ્છેદ 21A છે એમાં જોગવાઈ છે। કયા અનુચ્છેદમાં? તો 21A જે છે એમાં જોગવાઈ છે। તો કે બી જવાબ સાચો છે। બીજો પ્રશ્ન છે, બંધારણના મૂળભૂત અધિકારોનું વર્ણન કયા ભાગમાં કરવામાં આવ્યું છે? તો ભાગ 3 છે એમાં મૂળભૂત અધિકારોનું વર્ણન છે। ભાગ 4માં ફરજો છે। મૂળભૂત અધિકારોના કયા બંધારણીય સુધારા દ્વારા મફત અને ફરજિયાત શિક્ષણની કલમ ઉમેરવામાં આવી છે? તો જે સુધારો હતો એ કયા નંબરનો હતો? તો કે 86મો બંધારણીય સુધારો હતો। કયા નંબરનો? 86 નંબરનો। ચોથો પ્રશ્ન છે, બંધારણમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કયા અનુચ્છેદમાં શિક્ષણની જોગવાઈ છે? તો જે અનુચ્છેદ 45 છે એમાં શિક્ષણની જોગવાઈ કરેલી છે। તો રાજ્ય નીતિના જે માર્ગદર્શક સિદ્ધાંતો છે એમાં અનુચ્છેદ 45માં જોગવાઈ છે। તો હવે પાંચમો પ્રશ્ન છે, શિક્ષણ એ મૂળ બંધારણમાં કઈ યાદીનો વિષય છે? એટલે કે 3 યાદીઓ છે, રાજ્ય યાદી છે, પછી કેન્દ્રીય યાદી છે ને એક ત્રીજી સમવર્તી એટલે કે સંયુક્ત યાદી છે। તો જે શિક્ષણ છે એ મૂળ બંધારણમાં જે મૂળ બંધારણ જ્યારે બંધારણ બન્યું ત્યારે રાજ્ય યાદીનો વિષય હતો। એટલે કે રાજ્યને શિક્ષણ બાબતે સમગ્ર નિર્ણય પ્રક્રિયામાં છૂટ હતી। એટલે કે બી જવાબ સાચો છે। છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે તમારી સમક્ષ કે અનુચ્છેદ 21A ક્યારે સામેલ કરવામાં આવ્યો હતો? તો 2002માં બંધારણમાં જે 86મો સુધારો આવ્યો ત્યારથી સામેલ કરવામાં આવ્યો છે। તો 86માં બંધારણીય સુધારા દ્વારા 2002માં ક્યારે? તો કે 2002માં કયા નંબરનો બંધારણીય સુધારો? તો 86 નંબરનો। તો કયો અનુચ્છેદ? તો કે 21A દાખલ કરવામાં આવ્યો, એટલે કે મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ। 7 નંબરનો પ્રશ્ન છે, બંધારણમાં શિક્ષણની જોગવાઈ નીચેનામાંથી કયા અનુચ્છેદમાં આપેલ નથી? તો એવો કયો અનુચ્છેદ છે જેમાં શિક્ષણની કોઈ પણ વાત કરેલી ના હોય? તો એવો અનુચ્છેદ જે છે એ 75A છે। કયો છે? 75A છે। તો જે 51A છે એમાં આપણી ફરજો આપેલી છે। શું છે? ફરજો છે। તો એમાં શિક્ષણની વાત કરેલી છે કે માતા પિતાએ પોતાના બાળકને ભણાવવું જોઈએ। અનુચ્છેદ જે 45 છે એમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે, એટલે કે રાજ્યને કલ્યાણકારી સિદ્ધાંતો છે, સલાહ આપે છે કે બાળકોને મફત શિક્ષણ તમારે આપવું જોઈએ। અનુચ્છેદ 21A છે એ મૂળભૂત અધિકાર છે। શું છે? મૂળભૂત અધિકાર છે, એટલે કે શિક્ષણનો અધિકાર એ 6 થી 14 વર્ષના બાળકો માટે શિક્ષણ ફરજિયાત કરે છે। તો ડી જવાબ સાચો, જે સાચો જવાબ છે એ સી છે। કયો છે? સી છે। હવે 8 નંબરનો પ્રશ્ન છે, મૂળભૂત ફરજોનો ઉલ્લેખ બંધારણના કયા ભાગમાં કરવામાં આવ્યો છે? તો જે મૂળભૂત ફરજો છે એનો ઉલ્લેખ ભાગ 4A છે। બરાબર। તો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો માટે ભાગ 4 છે, ફરજોમાં 4A છે, ભાગ 3 જે છે મૂળભૂત બંધારણીય અધિકારો માટે છે। બરાબર। હવે 9 નંબરનો પ્રશ્ન છે, મૂળ બંધારણમાં કયા અનુચ્છેદમાં શિક્ષણની જોગવાઈ આપવામાં આવી હતી? તો જે મૂળ બંધારણ એટલે કે શરૂઆતમાં જે બંધારણ બન્યું હતું એમાં અનુચ્છેદ 45માં જ માત્ર શિક્ષણની વાતો કરેલી હતી। કયા અનુચ્છેદમાં? તો અનુચ્છેદ 45માં। તો 21A અનુચ્છેદ છે, 51A છે, આ બંને અનુચ્છેદો જે છે એ 2002માં 86મો જે બંધારણીય સુધારો આવ્યો એના દ્વારા એડ કરાયા હતા। હવે 10મા નંબરનો પ્રશ્ન છે, 6 થી 14 વર્ષના બાળકોને શાળામાં પ્રવેશ અપાવવો એ વાલીની ફરજ છે। આ જોગવાઈ કયા અનુચ્છેદમાં આપવામાં આવેલી છે? એટલે કે વાલીની ફરજ બાળકને શિક્ષણ આપવા માટે કયા અનુચ્છેદમાં છે? તો અનુચ્છેદ 51A। બરાબર। તો અનુચ્છેદ 51A 6 થી 14 વર્ષના બાળકને શિક્ષણ મળી રહે એવા પ્રયત્નો વાલીએ કરવાના છે। તો 51Aમાં જાહેરાત કરેલી છે। 11 નંબરનો પ્રશ્ન છે, ભારતના બંધારણમાં મૂળભૂત અધિકારોમાં 21Aમાં કઈ ઉંમરના બાળકો માટે શિક્ષણની જોગવાઈ છે? તો ઉપર આપણે ચર્ચા કરી કે 6 થી 14 વર્ષ। નવી શિક્ષણ નીતિ જે છે એ 3 થી 18 વર્ષ માટે છે। નવી શિક્ષણ નીતિ જે છે 3 થી 18 વર્ષ માટે છે। હવે 12 નંબરનો પ્રશ્ન છે, ભારતના બંધારણમાં અનુચ્છેદ 45માં કઈ ઉંમરના બાળકોને શિક્ષણની જોગવાઈ ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો 6 વર્ષથી ઓછી ઉંમરના। બરાબર। 12 નંબરનો જે પ્રશ્ન છે
તો 45માં કઈ ઉંમરના બાળકોના શિક્ષણની જોગવાઈ કરવામાં આવી છે? તો 6 થી 14 વર્ષ આવશે, બરાબર. એ નહીં પણ બી આવશે, 6 થી 14. હાલ શિક્ષણ એ કઈ યાદીનો વિષય છે? તો અત્યારે જે શિક્ષણ છે એ સંયુક્ત યાદીનો વિષય છે. તો મૂળ બંધારણમાં રાજ્ય પાસે હતું, અત્યારે સંયુક્ત શિક્ષણ થઈ ગયું છે. એટલે કે કેન્દ્ર અને રાજ્ય બંને પોતાની રીતે નિર્ણયો લઈ શકે છે. એમાં કેન્દ્રની સત્તા વધારે હોય છે. 14 નંબરનો પ્રશ્ન છે, ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં મૂળભૂત ફરજોની જોગવાઈ છે? તો અનુચ્છેદ 51A છે, એમાં મૂળભૂત ફરજો શિક્ષણને લગતી આપેલી છે. તો અનુચ્છેદ 45 રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો 6 થી 14 વર્ષના બાળકને શિક્ષણ આપવું એવું રાજ્યને સૂચવે છે. 21A છે એ ફરજિયાત શિક્ષણ સૂચવે છે. હવે બિન સાંપ્રદાયિક શિક્ષણ એટલે કેવું શિક્ષણ એ તમારે ઓળખવાનું છે. તો દરેક વ્યક્તિને પોતાના ધર્મ પાળવાની જે શિક્ષણ મેળવવા માટે સંભાવ છે, બરાબર. તો દરેક વ્યક્તિને પોતાનો ધર્મ પાળવાની અને શિક્ષણ મેળવવા માટે સંભાવ એટલે કે રાજ્ય સરખો ભાવ આપે, કોઈ સંપ્રદાય પ્રત્યે ભેદભાવ ન રાખે અને બિન સાંપ્રદાયિક શિક્ષણ તરીકે ઓળખાય છે. એટલે કે ડી જવાબ સાચો છે. હવે ત્યારબાદ બંધારણનો 86મો સુધારો ક્યારથી લાગુ કરવામાં આવ્યો છે? તો વર્ષ 2002થી. ક્યારથી? 2002થી. હવે 17 નંબરનો પ્રશ્ન છે, ભારતના બંધારણમાં ભાગ 4 શેને સંબંધિત છે? એટલે કે ભાગ 4 જે છે એમાં તો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે, બરાબર. તો જે ભાગ 3 છે એ મૂળભૂત હકો માટે છે. મૂળભૂત ફરજો જે છે એ 4Aમાં છે. શેમાં છે? 4Aમાં છે. 18 નંબરનો પ્રશ્ન છે, બંધારણના કયા અનુચ્છેદમાં હિન્દી ભાષાના વિકાસ માટેનો નિર્દેશ કરવામાં આવ્યો છે? તો અનુચ્છેદ 351 જે છે એમાં હિન્દી ભાષાના વિકાસ થાય એવી ચર્ચા કરેલી છે. તો અનુચ્છેદ 351 કોના માટે છે? તો કે હિન્દી ભાષા માટે છે. કોના માટે છે? તો હિન્દી ભાષા માટે છે. 19 નંબરનો પ્રશ્ન છે, અનુચ્છેદ 24 મુજબ કેટલા વર્ષના બાળકો જોખમી કાર્ય કરી શકતા નથી? તો અનુચ્છેદ જે 24 છે એમાં 14 વર્ષથી ઓછી ઉંમરના જે પણ બાળકો હોય છે એ આવા જોખમી કાર્યો હોય છે કરી શકતા નથી. એટલે કે બાળ શોષણનો અધિકાર 24 નંબરનો છે, એમાં 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે આ જોગવાઈ છે. 20 નંબરનો પ્રશ્ન છે, શિક્ષણના પ્રાથમિક સ્તરે માતૃભાષામાં શિક્ષણની સુવિધા ઊભી કરવાની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? તો અનુચ્છેદ 350A જે છે એ માતૃભાષામાં શિક્ષણ એટલે કે જે પણ ભાષા બાળક બોલતું હોય એ ભાષામાં એને શિક્ષણ મળી રહે એવી જોગવાઈ આર્ટિકલ 350Aમાં કરેલી છે. તો હિન્દી ભાષા માટે 351 નંબરનો આર્ટિકલ છે. સાથે માતૃભાષામાં શિક્ષણ મળે એના માટે 350Aનો આર્ટિકલ છે. તો બંધારણમાં શિક્ષણ લગતી જે પણ જોગવાઈઓ હતી એના પ્રશ્નોને આપણે ચર્ચા કરી લીધી છે. અત્યારે નવી શિક્ષણ નીતિ આવી છે, એમાં ત્રિભાષા 3 ભાષાનું શિક્ષણ આપે છે. માતૃભાષાનું જે શિક્ષણ છે એ બાળકોને આપવાની જોગવાઈ છે. સાથે ત્રિભાષા એટલે કે 3 ભાષામાં શિક્ષણ મેળવી શકે એવો રાજ્યને નિર્દેશન પૂરું પાડે છે. તો આપ સૌનો આભાર. એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરી લો. આવા વિડીયો તમે કેનીની પરીક્ષા છે, ટાટ છે બધી પરીક્ષાઓની તૈયારી કરી શકો એના માટે ઘણા બધા મૂક્યા છે, તો અચૂક જોઈ લેજો. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.